દરેક ઘર આગળ 5-5 ફૂટ પાળી બનાવી દીધી છે, જેથી બાળકો પણ બહાર આવી શકતા નથી રમવા માટે. અને આગળ સ્કૂલ છે, એમાં નાના નાના બાળકો સવારે ભણવા જાય છે, એના કારણે અહીંયા લગભગ 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. બાળકો એક્ટિવા લઈ પણ જઈ શકતા નથી, તો ચાલીને તો કેવી રીતના જઈ શકે. અને આ બાબતે અમે પાલનપુર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા 2 વર્ષથી સતત રજૂઆત કરીએ છીએ, પરંતુ એના ઉલટામાં પાલનપુરના ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા બિલ્ડરોના જોશના કારણે અમારા સોસાયટી પર ખોટા આક્ષેપો કરી અને અમને દબાવવાના પ્રયત્નો કરેલ છે. છેલ્લા 3 વર્ષથી અમે નગરપાલિકામાં કલેક્ટર ઓફિસે રજૂઆત કરીએ છીએ, આવેદનપત્ર આપેલા છે. દર વખતે અમને એ જ કહેવામાં આવે છે કે અમે તમારા પ્રશ્નનું બહુ ઝડપથી નિરાકરણ લાવીશું, પણ માણસો મોકલવામાં આવે છે, મશીન મોકલવામાં આવે છે અને થોડી વાર પછી જોઈને એ લોકો અહીંથી નીકળી જાય છે. પણ આ પ્રશ્ન બની જાય છે, જેનું કોઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી. જોકે આ રીતે આ નાળાની સફાઈ હોય કે ગટરની સફાઈ કરવામાં નહીં આવે તો અગાઉ જે ચોમાસું શરૂ થશે અને આ ચોમાસાની અંદર જો 2-3 ઇંચ વરસાદ પાણી પડશે તો લોકોના ઘરોમાં પાણી ભરશે અને શહેર આખું બેટમાં ન ફેરવાય એ માટે તંત્રએ જે તે પણ હોય, કોન્ટ્રાક્ટર હોય કે જે તે અધિકારી હોય, એના પાસે સત્વરે તપાસ કરી અને આ કામગીરી પૂર્ણ કરાવવી જોઈએ.